દિવાળીના પવિત્ર અને પર્વને લઈને યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાંથી પણ રજાની શરૂઆત સાથે દર્શનાર્થી ભક્તો માતાજીના દર્શન માટે ચોટીલા પહોંચ્યા હતા। સરેરાશ રોજે રોજ 50,000થી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કર્યા હતા। ભક્તોની સુરક્ષા માટે 600થી વધુ પોલીસ કર્મચારીઓ અને સ્વયંસેવક ટીમ પણ તૈનાત કરવામાં આવે છે। ચોટીલાનું નેચરલ વાતાવરણ ટુરિઝમ પોઈન્ટ તરીકે પણ ભક્તોને શાંતિ અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે। મંદિર પરિસર અને ડુંગર વિસ્તારમાં અંદાજે 130 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, તેમજ તમામ યાત્રિકો પર ચુસ્ત નજર પણ રાખવામાં આવી રહી છે। દિવાળીનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા જે યાત્રાધામ તરીકે સમગ્ર ગુજરાત રાજ્ય નહીં પરંતુ દેશમાં પ્રસિદ્ધ છે। માં ચામુંડા માતાજીના દર્શન માટે જે દિવાળીનો પર્વ શરૂ થતાની સાથે જ લોકોની અને પર્યટકોની ભીડ જોવા મળી રહી છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી ચામુંડા માતાજીના દર્શન માટે યાત્રિકો આવી રહ્યા છે અને રોજના 50,000થી વધુ લોકો છે તે માતાજીના દર્શન કરી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે આ સીધા જ તે લાઈવ દ્રશ્ય હાલ ચોટીલા ખાતેથી દેખાડશે। જે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। 1,000 જેટલા જે પગથિયાઓ છે તે ભાવિ ભક્તો છે તે ચડી રહ્યા છે, ત્યારબાદ માતાજીના દર્શન કરી રહ્યા છે। જ્યારે સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા 600થી વધુ હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો, પોલીસ જવાનો, 5 જેટલા પીએસઆઈઓ, 1 પીઆઈ અને 1 ડીવાયએસપી સહિતનો કાફલો છે તે અહીંયા આવતા પર્યટકો માટે તેમને તેમની સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા 130થી વધુ કેમેરાઓ છે તે સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવી રહ્યા છે। અહીં આવતા તમામ યાત્રિકોની ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ હાલમાં તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। આ દિવાળીનો માહોલ જામ્યો છે ત્યારે લોકો છે, પર્યટકો છે, દર્શનાર્થીઓ છે તે અહીંયા દર્શન માટે આવી રહ્યા છે। તેમને જમવાની સુવિધા, રહેવાની સુવિધા અને જ્યારે પગથિયા ચડે ત્યારે તેમને દર 50 જેટલા પગથિયે પીવાના પાણીની વ્યવસ્થા છે તે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। હાલની પરિસ્થિતિમાં દર્શનાર્થીઓનો ભીડ જોવા મળી રહી છે અને ભક્તોનો ઉત્સાહ છે તે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। અલગ અલગ માનતાઓ અને બાધાઓ પૂરી થઈ હોય તે બાધા પૂરી કરવા પણ દિવાળીની રજાઓ પડતાની સાથે જ દર્શનાર્થીઓ આવી રહ્યા છે અને સારો એવો માહોલ છે તે ચોટીલા જે યાત્રાધામ ચામુંડા માતાજીનું પવિત્ર ધામ આવેલું છે ત્યાં જામ્યો છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરત।